ઇરશાદ ગલાસર. ફિલ્મમાં મેન લીડ કરી રહ્યા છે કથા પટેલ. સેકન્ડ મેન લીડ રાજ વાસુદેવ અને આ ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ માંગુકિયા. બસ હવે આપ આપના સહયોગ સાથે આપણે આજની પ્રેસ કોન્ફરન્સ સ્ટાર્ટ કરીએ. થેન્ક યુ. સૌથી પહેલાં તમે રાઇટર ચેતન ચૌહાણ છો. આ ફિલ્મનું તમે સ્ટોરી લખી છે, રાઇટર છો, લિરિસિસ્ટ છો. તમે કોઈ એક શાયરી કે એવું કંઈક સંભળાવો તો પછી એમાં બધા ઇરશાદ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ. તમે લોકો બધા અહીંયા આવ્યા. અભિલાષભાઈ થેન્ક યુ. દિલ સે કર તો ખ્વાહિશેं, દિલ સે કર તો કોશિशें, दिल से कर तू ख्वाहिशें, दिल से कर तू कोशिशें, कैसे दूर होंगी ना फिर ये तेरी गर्दिशें. खुद से थोड़ा प्यार कर, खुद पे एतबार कर, खुद से थोड़ा प्यार कर, खुद पे एतबार कर, खुद ही टूट जाएंगी जो भी होंगी बंदिशें. थैंक यू. ફિલ્મનું નામ સતરંગી રેસ કેમ રાખ્યું ને આમાં કયા 7 રંગ અમને જોવા મળશે? માણસની લાઈફની સાથે અલગ અલગ ટાઈપના રંગ તો સંકળાયેલા જ છે. મેઘધનુષની જેમ જેમ મેઘધનુષમાં એટલે કે રેનબોમાં 7 રંગ હોય છે, એ રીતે દરેક ઇન્સાનની જિંદગીમાં પ્રેમ, બલિદાન, પછી કરુણા, હાસ્ય, સામાજિક જે આપણે વાત કરીએ તો સમાજમાં રહીએ છીએ તો એને જોડાયેલો પણ એક રંગ હોય છે કે સમાજમાં રહીને શું ગ્રહણ સારું કરવું, શું ખરાબ છોડી દેવું. તો એ ટાઈપના જેટલા પણ આપણા રંગ છે, જીવનના રંગ જે દરેકે દરેક મનુષ્યની સાથે સંકળાયેલા છે, એ બધી વસ્તુઓને એક મેઘધનુષમાં પરોવીને આપણે એક ફિલ્મનો આકાર આપ્યો છે. એવું કહેવાય છે કે દરેક રાઇટરને સારા આઈડિયાઝ કાં તો રાત્રે સવારે 4 વાગે આવે, કાં તો બાથરૂમમાં આવે, કાં તો બાઇક ઉપર જતો હોય ત્યારે આવે. તમને ક્યારે આવે? હું 11 વાગે સુઈ જાઉં છું, સવારે 7 વાગે ઉઠી જાઉં છું. બાથરૂમમાં મને લિરિક્સના આઈડિયા વધારે આવે છે, બટ બાઇક ઉપર આઈડિયા નથી આવતા કેમ કે મુંબઈનું ટ્રાફિકના રૂલ્સ બહુ સ્ટ્રિક્ટ છે, એટલે એના આઈડિયા નથી આવતા. પણ આ જે આઈડિયા છે, સતરંગી આઈડિયાની આપણે વાત કરીએ તો એનો જે મૂળભૂત વિચાર છે એ આપણા ફિલ્મના જે મેઇન લીડ છે રાજ બાસીરા અને હિમસેલ્ફ પ્રોડ્યુસર એઝ વેલ, એમનું બેનર ગોલ્ડ ટચ એન્ટરટેનમેન્ટ. ગોલ્ડ નહીં લખતા, બધા લોકો મિસ્ટેક કરે છે, GOL, ગોલ્ડ ટચ. ગોલ્ડ ટચ એન્ટરટેનમેન્ટ સુરત એમના એ પોતે ઓનર છે. અને અમે લોકો 5-6 વર્ષ થયા એકબીજા સાથે કનેક્ટેડ હતા. અને ડે 1 થી એમનું એક મગજમાં એક વાર્તાનું એક બીજ કહીએ કે મતલબ એક કોન્સેપ્ટ કહીએ, એ એમના મગજમાં હતું. અને એ કોન્સેપ્ટને આપણે એક સંપૂર્ણ સ્ક્રિપ્ટનો આકાર આપીને એક ફિલ્મના રંગે એને પ્રેઝન્ટ કરીને એની અંદર સારા ગીતો પરોવીને સતરંગી રેનું બનાવવાની કોશિશ કરી છે. આઈ થિંક મુझे लगता है कि મને લાગે છે કે તમે જ્યારે ફિલ્મ જોશો ને ત્યારે મેં પહેલા કીધું ને કે જીવનના બધા જ રંગો સંકળાયેલા છે. એટલે આપણે સમાજની અંદર જે વસ્તુ ચાલી રહી છે ને એનાથી ઇન્સ્પાયર થઈને એ વસ્તુને એમાં ઇન્કોર્પોરેટ કરી છે. એટલે તમે એને કહી શકો કે હા, એ ઘણા બધા લોકો સાથે સંકળાયેલી સત્ય ઘટના કહી લ્યો કે ઇન્સ્પાયર્ડ ફ્રોમ ટ્રુ ઇવેન્ટ્સ કહી લ્યો, એ છે. એની અંદર એક વસ્તુ છે. પણ શું છે કે તમે જ્યારે ફિલ્મ બનાવતા હો ને, હું તમને એક સાદો વોટ્સઅપમાં મેસેજ કોઈ સારી વાતનો લખીને એમને મોકલીશ ને તો તમારા ગળે નહીં ઉતરે. પણ ગુજ્જો લોક્સવાળા કે બીજા લોકો એનું મીમ્સ બનાવશે અને પછી એ વસ્તુને ઉપર પેશ કરશે ને તો તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે. એટલે જે વસ્તુ કહેવાની હોય છે એ આપણે મનોરંજનના રૂપે મનોરંજક રીતે કહેવી જોઈએ. ઓફકોર્સ એમાં લાગણીનો ક્યાંય આપણે માઇનસ ન કરવી જોઈએ, ઇમોશન, ડ્રામા માઇનસ ના કરવા જોઈએ. તો એ તમને ફિલ્મ જોશો ત્યારે તમને એવું જ લાગશે કે આ બહુ સારી વાત છે, સાચી વાત છે, દરેકે દરેક સમાજમાં આ વસ્તુ થઈ રહી છે. એટલે તમે એને કહી શકો કે સત્ય ઘટના પરથી આધારિત ઇન પાર્ટ્સ, પણ કોઈ કેરેક્ટરની વાત નથી, કોઈ જીવન કેરેક્ટર ઉપરથી નથી લીધો અમે લોકોએ. સર મેસેજ એ છે કે આપણી જે લગ્ન સંસ્થા જે છે, અત્યારે ઘણી બધી ગુજરાતી સારી ફિલ્મો આવી રહી છે, આપણે એમના પોસ્ટર્સ જોતા હોઈએ છીએ.
તો એમાં મતલબ આપણને જોઈને ખબર પડી જાય કે આ મતલબ લગ્નને લીધે કોઈ વાત છે મતલબ, અને એ કોમિક વેમાં હોય, ઘણી વખત સિરિયસ હોય. આપણી ફિલ્મની અંદર એક યુએસપી એ છે કે આપણે લગ્ન સંસ્થાની સાથે સંકળાયેલ જે સમસ્યા છે એની ઉપર આપણે એક ક્વેશ્ચન માર્ક કર્યો છે. કે દાખલા તરીકે ખાલી એક તમને ઓનલાઈન એનું કહું તો મોટાભાગના સમાજની અંદર એવું થઈ ગયું છે, ઇન્ક્લુડિંગ આઈ એમ મુસ્લિમ, મારા સમાજમાં પણ, કે ભાઈ 30-32 વર્ષનો છોકરો થઈ જાય છે તો પછી એને થોડુંક સ્ટ્રગલ કરવું પડે છે છોકરી શોધવા માટે. છોકરી નહીં, સારી છોકરી શોધવા માટે, એને જે જેવી જોઈએ છે એ શોધવા માટે એને સ્ટ્રગલ કરવો પડે છે. અને પછી થોડુંક આગળ જતા કોમ્પ્રોમાઇઝ પણ કરવું પડે છે. લગભગ બધી જગ્યાએ એવું નથી થતું, પણ ક્યારેક આ વસ્તુ સામે આવે છે. સેકન્ડ વસ્તુ એ છે કે જે રાજભાઈનું બહુ અફલાતુન ઓબ્ઝર્વેશન હતું, આખા સમાજની સાથે જોઈને એમણે ઓબ્ઝર્વેશન કર્યું કે આ વસ્તુ તો એક થઈ ગઈ, પણ સેકન્ડ વસ્તુ એ છે કે જ્યારે છોકરો 30-32 વર્ષનો થઈ જાય પછી જ્યારે છોકરી શોધવા નીકળે ત્યારે સામેવાળા એવું સમજતા હોય છે કે અમે લોકો એક ઉપકાર કરી રહ્યા છીએ. એટલે એ લોકોની કંઈક વધારે પડતી વિચિત્ર ડિમાન્ડ્સ આવતી હોય છે છોકરીવાળા તરફથી. એટલે આપણે આ વસ્તુને એક બુનિયાદ બનાવીને, એક મૂળભૂત વિચાર બનાવીને એની ઉપર એક ઇમારત ઊભી કરી. એ ઇમારતની અંદર આપણે લવ સ્ટોરીના રંગ પણ ભર્યા. એની અંદર આપણે એક સામાજિક મેસેજની સાથે સામાજિક ડ્રામા, મધ્યમ વર્ગ પરિવારની સમસ્યા શું છે, રીચ પરિવારની અંદર છોકરી હોય તો એને મોડર્ન હોવા છતાં સંસ્કારી પણ હોવું જોઈએ, એ વાતને પણ આપણે વણી લીધી એની અંદર. તો ઇટ્સ અ કમ્પ્લીટ પેકેજ જે આખા પરિવારના નાનાથી લઈને બુઢા માણસ સાથે બેસીને જોઈ શકે, પૂરો પરિવાર સાથે બેસીને જોઈ શકે, અને સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ મળે, કેમ કે ફિલ્મ એ મનોરંજનનું માધ્યમ છે. ધેટ્સ ઇટ. ત્યારે છોકરીવાળા છોકરો તમે બધા અહીંયા તમારો કિંમતી ટાઈમ આપીને આવ્યા એ બદલ હું તમારા બધાનો શુક્રગુજાર છું. તો પેલા ભાઈની તમે શું સોરી તમારો તમારું એન્ટરટેનમેન્ટ મીડિયા છે અને યુ હેવ સ્ટાર્ટેડ પ્રોડ્યુસિંગ અ ફિલ્મ, સો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? અચ્છા, એક્સપિરિયન્સમાં તો હું ઘણા વર્ષોથી જોડાયેલો છું, અને આમ સાઇડ રોલ મેં બોલિવૂડની ફિલ્મોમાં કર્યા છે અને એઝ એ લીડ ગુજરાતી ફિલ્મમાં મેં કર્યા છે, પણ જે કમનસીબે રિલીઝ નથી થઈ. બાકી એક્સપિરિયન્સ તો મારો ઘણો હતો, પણ પ્રેક્ટિકલી એઝ એ લીડ કરવાનો એક્સપિરિયન્સ મારો આમ ઘણો તો આ મારો પહેલો છે. અને એક્સપિરિયન્સની વાત કરીએ તો મારી સાથે જે બધા આર્ટિસ્ટ જે છે એ બધા બહુ નોન અને રિસ્પેક્ટેડ ને બધા મોટા મોટા ધુરંધરો છે, તમે બધાને ઓળખો જ છો. તો આ લોકો ક્યારેય મને મતલબ કઈ નવા જેવું લાગવા જ નથી દીધું. એટલે એ મારા એક નસીબ. પ્રિપેરેશનમાં તો એવું છે કે એકચ્યુઅલી ઘણું તો સરે કીધું એમ કે આ એક થોટ જે છે એ મારા માઇન્ડમાં આવેલો, ફિલ્મનો થોટ સરે વાત કરી. તો આ કેરેક્ટર જે છે મારું, એ હું પોતે ઘણા ટાઈમથી જીવેલો છું, પોતે મેં જીવી જાણેલું કેરેક્ટર, એટલે જ મેં આ રોલ કર્યો છે. હું પ્રોડ્યુસર છું એટલે મેં આ કેરેક્ટર નથી કર્યું, પણ આ રોલ પ્રત્યે મારે એક સ્પેશિયલી લાગણીને કહેવાય ને કે એક અલગ જ કનેક્શન હતું મારું, એટલે મેં આ રોલ કર્યો છે. અને એક્સપિરિયન્સ તમે કહો છો તો બહુ ગજબનો એક્સપિરિયન્સ રહ્યો છે. આ કેરેક્ટર જ એવું છે, કારણ કે આપણી સ્ટોરીના કેરેક્ટર જ હીરો છે. અમે તો બધા બસ ખાલી એને પડદા પર ખાલી લાવવાવાળા છીએ. બાકી દર્શન દેસાઈ જ છે જે છે તે, અને બધા આર્ટિસ્ટ તો તમને ખબર છે કે બધા હા ડાયરેક્ટર. મતલબ એક્સપિરિયન્સની વાત કરી તો બધા મોટા અને સર તો મારા મોટા ભાઈ જેવા છે, એને તો મારે નામ લેવાનું હોય જ એને ખબર જ છે કે મને કઈ મારું નામ નહીં લે રાત મીડિયાને કેવું પડે, મને નથી ઓળખતા ગુજરાતમાં. સિગરેટ પીવો છો કે પેલા બેનનો જોઈએ સિગરેટ? એ વાત સાચી છે. એકચ્યુઅલી હું સિગરેટ આમ તો અમે લોકો છે ને બહુ નાના હતા. હું એકચ્યુઅલી ભાવનગરથી બિલોંગ કરું છું, બાજુમાં ગામ છે મારું, અને ત્યાં અમે નાના હતા ને ત્યારે સિગરેટ પેલું સાદી બીડી પીતા જે છે તે છે. તો ચોરી પેલા લગ્ન મેરેજ એવું કહેવાય ને, મેરેજ ને એવું ફંક્શનમાં છુપાઈને બીડીઓ પીતા, અને સિગરેટ પણ ક્યારેક હાથમાં આવી જતી. તો ક્યારેક પીધું, પણ વચ્ચે સમજ ના થયા પછી 20, 22 કે 25 વર્ષ મેં સિગરેટ નથી પીધી. છેલ્લા 3-4 વર્ષ, એટલે અમારો આ પ્રોજેક્ટ તો સવા વર્ષ થયું, પણ 3-4 વર્ષ પહેલાનું થોડુંક એક કરું તો આ ફિલ્મ બનાવવા માટે અમે સર 6 વર્ષ પહેલા મળેલા, પણ કમનસીબે થોડું લેટ થતું ગયું. અને મારે બહુ ટાઈમ પહેલાનું મારું માઇન્ડમાં સપનું હતું મારી ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરવી છે. તો એ મતલબ એક સ્ટેજના કારણે ક્યારેક દિવસમાં 1-2 વખત પીતો, ને અત્યારે હું 3 સિગરેટ પીઉં છું દિવસમાં.
ટ્રેલર ઉપરથી એવું લાગે છે કે ફિલ્મમાં ઇમોશન છે, રોમાન્સ છે. જો કે રોમાન્સ તમને કરવામાં મજા જ આવી હશે, પણ તમને કઈ પ્રકારના સીન કરવા વધારે ગમ્યા? હા, રોમાન્સની વાત કરીએ તો આપણે છે ને સર, આ ફિલ્મની અંદર એક મર્યાદાવાળી લવ સ્ટોરી બતાવી છે. પહેલેથી સર ને અમે ક્લિયર હતા કે એક મર્યાદાવાળી લવ સ્ટોરી. તો આની અંદર અમે કહેવાય ને કે બીચ ઉપર કોઈ શોર્ટ કપડાં પહેરીને પકડા પકડી એવું કઈ નથી કર્યું, એટલે આમાં કઈ મજાની વાત છે નહીં. ખાલી હાથ પકડી નહીં મારે મેં કીધું ને આપણે ક્લિયર હતા ભાઈ. યસ ફેમિલી ફિલ્મ છે અને અમે લોકો ઘણા ટાઈમ મેં તમને કીધું અલગ કરવા માંગતા હતા કે સારું ફેમિલીને બધાને કે 18-20 વર્ષથી લઈ અને 50 વર્ષના પણ જોઈ શકવા જોઈએ મારી ફિલ્મ. એવો મારો ને સરનો પહેલેથી એક ફિક્સ હતું કે આપણે બધા કરે છે એવું નથી કરવું, ભલે કઈ ની જે થઈ તે. એકચ્યુઅલી ફિલ્મ મનોરંજન માટે બનતી હોય પણ અમે લોકો મનોરંજનની અલગ પરિભાષા અમારા મનમાં છે. લોકોને જે મનોરંજનનું હોય તે, પણ અમારા મનમાં કે દિલમાં મનોરંજનનું એક જે ચિત્ર છે અલગ છે. મનોરંજનના નામથી અમે કોઈ વલ્ગારિટી પીરસવા નથી માંગતા, ક્યારેય નહીં કરું આવું. મારો સવાલ હજી પૂરો Yes, નતો થયો. yes, yes. તમારો ઇમોશન છે, રોમાન્સ છે, ટ્રેજેડી છે, પછી ડ્રામા છે, Yes. આ બધા જોનરોમાં તમને કયું વધારે સીન કરવા ગમ્યા? અને મને કયું actually- એવું લાગે કે આ પતે તો સારું, હા, અને કયું વધુ મજા આવે અને કઈ નથી મજા આવતી. આમ પતે તો સારું? ઓકે, મજા આવે પહેલા વાત કરું તો મને છે ને ઇમોશનલી સીન કરવામાં મજા આવે, કારણ કે મારી લાઈફ એ રીતની રહી છે. એટલું બધું આપણે કહેવાય કુદરતી છે કે ઇમોશનલી સીન હોય બહુ મને મજા આવે કરવાની. હું અહીંયા તમારી સામે પણ જોર જોરથી રડી શકું છું. એટલે મને ઇમોશનલી સીન ને ઇમોશનલી વસ્તુ સાથે હું જલ્દી કનેક્ટ થઈ જાઉં છું. અને નથી મજા આવ્યું તો કઈ છે નહીં, કારણ કે મને નથી મજા આવ્યું હું કઈ કરતો જ નથી સર. નથી મજા આવતી એવું હું ક્યારેય કરતો જ નથી. મને મજા આવે એ જ હું કરું છું. અને ફિલ્મની અંદર કથા Yes. You can share your experience. How was it? My overall experience was great. બહુ જ મજા આવી. અને જે રીતે રાજે કીધું, આ ફિલ્મમાં છે ને બહુ જ સિનિયર બધા કલાકારો હતા. એટલે ક્યાંક ને ક્યાંક મેં પહેલા ફિલ્મો કરી છે, પણ થોડી નર્વસનેસ હતી કે ભાવિનીબેન જોડે તો મેં કામ કર્યું છે, રાગીભાઈ, મેહુલભાઈ એ લોકો જોડે પહેલી વાર હતું. તો હજી સીન સ્ટાર્ટ થાય, ફર્સ્ટ સીન અમારો સ્ટાર્ટ થાય પહેલાં થોડીક નર્વસનેસ હતી, પણ પછી એટલો સરસ કમ્ફર્ટ ઝોન બની ગયો હતો કે હજી પણ અમે ટચમાં છે. એટલે એ બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો. અને બાકી આ ફિલ્મમાં છે ને 5 સોંગ્સ છે, એકાદ તો તમે હમણાં સાંભળ્યું. એવી રીતે ઇન્ડસ્ટ્રીના મોટા મોટા જાણીતા આપણા સિંગર્સે એમનો અવાજ આપ્યો છે આપણને, કહેવાય બહુ અમારા માટે તો બહુ અમે લકી ફીલ કરીએ છીએ કે આપ્યો એમને. તો એને શૂટ કરવામાં પણ એટલી જ મજા આવી છે, કારણ કે એમને ગાયું છે એટલે એ એક્સપેક્ટેશન્સ પર અમારે ઉતરવું પડે અને એ રીતે એમનું વિઝ્યુલાઇઝેશન કરવું પડે. એટલે શૂટ કરવામાં બહુ મજા આવી છે, કારણ કે એક એક્ટ્રેસને શું જોઈએ કે તૈયાર થાવ, સરસ રીતે શોર્ટ્સ આપ્યો, બ્યુટીફુલ દેખાવ, એ બધું જ મેં માણી લીધું છે આ ફિલ્મમાં. કથા રિયલ લાઈફમાં અને સ્ટોરીમાં કેટલો ડિફરન્સ? બહુ જ બધો ડિફરન્સ છે. અત્યાર સુધી મેં જે ફિલ્મો કરીને એ કેરેક્ટર્સ કરવામાં મને એટલું ડિફિકલ્ટી નથી પડ્યું એમ કહું છું. પ્રેપરેશન તો બધાએ કરવી પડતી હોય છે, પણ ખાસ કરીને આ કેરેક્ટર માટે મારે એકચ્યુઅલી ખાસું ઘણું એવું પ્રેપરેશન કરવું પડ્યું હતું, કારણ કે મારા પાત્રનું નામ ફિલ્મમાં અવની પટેલ છે અને અવની પટેલના ઘણા બધા શેડ્સ છે આ ફિલ્મમાં. ખાલી એ હિરોઈન બનીને સપોર્ટ કરે છે હીરોને એવું નથી. એક બહુ જ સ્ટ્રોંગ કેરેક્ટર છે અને એવી 23 વર્ષ એટલે નાનો પીરિયડ તો ના ગણાય. તો અત્યારની જે મનોદશા અને અત્યારનું એટલે જે સપનું સાકાર થતું હોય માણસનું, એટલે જેનું સપનું સાકાર થયું છે ઉપરવાળો કરે અને બધું મતલબ એ અનુભવી શકે. આનું કોઈ વર્ણન હોતું નથી, આનું એક્સપ્લેન ના કરી શકીએ કે કેટલો હું ખુશ છું, પણ બહુ એટલે બહુ ખુશ છું ને ઉપરવાળાનો શુક્રગુજાર છું કે મારું સપનું પૂરું થઈ રહ્યું છે. તમે એઝ એ પ્રોડ્યુસર પણ છો યસ અને એઝ એ એક્ટર પણ છો. જો સપોઝ તમે પ્રોડ્યુસર ના હોત યસ તો એક્ટિંગમાં તમે જે કર્યું છે અત્યારે તેમાં તમે પ્રોડ્યુસર રીતે સારા લાગી રહ્યા છો કે તમને એક્ટિંગમાં વધુ રસ લાગી રહ્યો છે અત્યારે આફ્ટર કમ્પ્લીટિંગ ધ મૂવી? હવે તમને ખબર છે કે આ કલાની દુનિયામાં સ્ટ્રગલ બહુ હોય છે. એટલે આપણે એક બેકગ્રાઉન્ડ મિડલ ક્લાસ ફેમિલીના હોઈએ અને આપણે એક સપનું જોતા હોઈએ કલાકાર બનવાનું, તો
વાસ્તવિકતા એ છે કે કોઈના જલ્દી પૂરા થતા નથી. તો મેં પહેલેથી એવો નિર્ણય લીધેલો ડિસિઝન કે હું સાથે પ્રોડ્યુસરની પેલી સ્ટ્રગલ પણ સાથે કરીશ કે જેથી કરીને મને એઝ એન એક્ટર સપોર્ટ મળી રહે. તો એના માટે આ બંને જર્ની મેં સાથે કરેલી અને બંનેમાં મને ખૂબ મજા આવે છે. એઝ એ માની લઈએ અમારી વિશેષ તમારી સાથે જ છે કે તમારી ફિલ્મ સક્સેસફુલ જાય અને વી ઓલ્સો વિશ કે આ સક્સેસફુલ જ જાય બિકોઝ વી ઓલ્સો પ્રમોટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. સાઉથના લેવલ સુધી આપણે પહોંચવાનું છે. પણ માનો કે સપોઝ એટલી તમને જેટલી એક્સપેક્ટેશન્સ છે આમ તેમ થયું ના કરે નારાયણ, તો તમે પ્રોડ્યુસર એઝ અ પ્રોડ્યુસર કન્ટિન્યુ કરશો કે યુ વિલ વર્ક ઓન એક્ટિંગ? એ બસ સેમ જ રહેશે. મારું જે હજી કદાચ મારા નસીબમાં સ્ટ્રગલ લગી છે તો આ બસ બંને જર્ની સાથે રહેશે. એઝ એન પ્રોડ્યુસર, એઝ એન એક્ટર બંને હું સ્ટ્રગલ કરતો રહીશ. જ્યાં મને સક્સેસ ઉપરવાળો દેશે પણ હું બંને કરી શકીશ. એ મને ઉપરવાળા એવી ગોડ ગિફ્ટ છે કે હું બંને વસ્તુ સાથે સ્ટ્રગલ કરી શકીશ. આ ફિલ્મ તમે જે બનાવી એ તમારી સ્ટોરી તમારા માઇન્ડમાં વર્ષોથી હતી. એ સ્ટોરીને તમે પડદા પર લાવવાની કોશિશ કરી. હવે શું? હવે બીજી કોઈ સ્ટોરી? અચ્છા, એમાં એવું છે કે સ્ટોરી જે છે ને એ એકચ્યુઅલી માઇન્ડની અંદર આવે પણ એ આવે છે ક્યાંથી કે આપણા સમાજમાંથી જ આવતી હોય છે. કંઈ બીજી રીતે તો કંઈ પેદા થતી નથી. તો કંઈ ને કંઈ એવું કંઈ થશે, જ્યારે ટાઈમ આવશે ત્યારે એવું કંઈ થોટ આવશે એટલે એ રીતે પાછું બનાવવાનું શરૂ કરીશું. કોઈ પ્લાનિંગ કે હું વિચારજો કે મારે આવી ફિલ્મો બનાવી છે આવા પ્રકારની કોઈ હા, એટલે હવે કેવા પ્રકારની બનાવી એ પ્લાનિંગ અત્યારે તો આપણે ના કહી શકીએ, પણ એ જરૂર કહીશ કે એક સારી અને લોકોને ગમે એવી ફિલ્મ બનાવવાનું સપનું છે મારું. ઓકે, કોઈ ડિરેક્ટર તમારી જોડે લઈને આવશે મૂવી સારી તો તમે પ્રોડ્યુસર કરવા તૈયાર? યસ, કોન્સેપ્ટ ને બધું મને ફાવશે, ગમશે તો આપણે ડેફિનેટલી કરશું. એક્ટ્રેસ તરીકે કથા પટેલ, યુ હેવ ડન લોટ ઓફ ફિલ્મ્સ. ડિયર ફાધર, S2G2માં તો યુ આર લીડ, અહીંયા પણ તમે લીડ રોલ છો. ફિલ્મમાં તમને ફિલ્મ જે કોન્સેપ્ટ જે સ્ક્રિપ્ટ છે એ સ્ક્રિપ્ટમાં તમે શું જોયું જેથી તમે આ રોલ સિલેક્ટ કર્યો? પહેલું તો એટલું કહીશ કે કોઈ પણ એક્ટર હોય એ આખી સ્ક્રિપ્ટ વાંચતો હોય છે. એટલે ઘણા લોકોની એવી પ્રોસેસ હોય છે કે ખાલી એમનું કેરેક્ટર પૂરતું વાંચે, પણ મોટા ભાગે આખી સ્ક્રિપ્ટ વાંચતું હોય છે એક એક્ટર, જેનાથી એને સ્ટોરી વિશે ખબર પડતી હોય છે. અને મારું પર્સનલી એવું હોય છે કે હું પણ સ્ક્રિપ્ટ વાંચીશ આખી. હું રિક્વેસ્ટ કરીશ પર્સનલી, જો મને ડિરેક્ટર કદાચ બની શકે ના પાડે તો બી હું પર્સનલી રિક્વેસ્ટ કરીશ કે હું વાંચી શકું આખી સ્ટોરી, જેથી હું સમજી શકું. બીજું એ કે મારા કેરેક્ટરથી ફિલ્મમાં શું ઇમ્પોર્ટન્સ તો નહીં, પણ ફિલ્મમાં કેવી રીતે સ્ટોરી આગળ વધી રહી છે એ હું જોઉં છું. અને એઝ એન એક્ટર બધું એક્સપ્લોર કરવાનું ખૂબ જ ગમતું હોય છે બધાને. એટલે જે કેરેક્ટર હોય એ કેટલું ચેલેન્જિંગ છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા રિયલ લાઈફથી કેટલું ડિફરન્ટ છે એ પણ છે. અને ખાસ કરીને આ ફિલ્મમાં મારું કેરેક્ટર મારી રિયલ સેલ્ફથી બહુ જ ડિફરન્ટ છે, એટલે ચેલેન્જિંગ પણ હતું, એટલે કરવામાં બહુ મજા આવી. હવે એક ઓફ ધ ટ્રેક ક્વેશ્ચન કે એક એક્ટ્રેસને ફેમસ એના ફેન્સ બનાવે, કોઈ એવો ઇન્સિડન્ટ કે જેના ફેન્સનું વર્તન તમને બહુ જ ગમ્યું હોય, અથવા તો એવો ઇન્સિડન્ટ જે ફેન્સ ઉપર તમને બહુ જ ગુસ્સો આવ્યો હોય એના વર્તન ઉપર અને તમારે કંટ્રોલ કરવો પડ્યો હોય બિકોઝ ઓફ તમે બહુ જ સાચી વાત કીધી કે ફેન્સ થકી જ આપણે છીએ. અને ખાસ કરીને ફિમેલ આર્ટિસ્ટ માટે તો આજકાલ ઇન્સ્ટાગ્રામ જોઈ લો, કોઈ પણ છોકરીના હંમેશા વધારે ફોલોઅર્સ હશે છોકરા કરતાં, તો એવું માનું છું. અને એ લોકોના પ્રેમથી જ મોટિવેશન મળે છે અમને આગળ. એક ઇન્સિડન્ટ ખાલી એવું કહીશ, જેન્યુઅલી આ વસ્તુ થઈ છે અને છે. એક ફેન છે મારો, એવું જ કહીશ, કારણ કે પોતે જ એવું માને છે, આપણે એવું નથી કર્યું. એક ફેન છે, એ છે ને રહે છે આઉટ ઓફ ગુજરાત કશે રહે છે, મને ખબર નથી ક્યાં. એને ગુજરાતી ફિલ્મ જોવી છે, મારા લીધે મારું કેરેક્ટર જોવા માટે જોવી છે ને ફિલ્મ, પણ ઓફકોર્સ પ્રોડ્યુસરના કન્સ્ટ્રેન્ટ્સ હોય એટલે બધે રિલીઝ થતી નથી. એટલે હંમેશા જ્યારે પણ મારી ફિલ્મ આવે ત્યારે એની 10 કમેન્ટ હોય કે મારા સ્ટેટમાં રિલીઝ કેમ નથી થતી, મારા સ્ટેટમાં કેમ રિલીઝ નથી થતી, એવું આવે. એટલે ત્યારે એવું થાય કે લોકો ખરેખર બધું જોવે છે. અને બેડ ઇન્સિડન્ટ ટચવુડ લકીલી હજી સુધી એવો કોઈ બેડ ઇન્સિડન્ટ આવ્યો નથી. પણ હમણાં અમે રાજકોટમાં હતા અને સ્ટેજ પર મેં એવું કીધું હતું, તમે અમારી સ્ટોરી મૂકજો અને અમે રિપોઝ કરીશું, અને હું કરું જ છું. પણ આપણે બધા જાણીએ છીએ પ્રમોશન્સ બહુ જ હેક્ટિક હોય છે, અમને ઘણીવાર ઊંઘવાનો પણ ટાઈમ નથી મળતો હતો. એટલે એક જ સ્ટોરી મારાથી રહી ગઈ હતી, એટલે તારે મને લાંબા મેસેજીસ આવ્યા છે કે તમે જૂઠું બોલ્યા હતા અમને ને આવું. આ જેમ તમે કહ્યું કે
પ્રમોશન બહુ અઘરું હોય છે. બરાબર, હું ઘણા બધા પ્રીમિયર્સમાં જાઉં છું, ત્યાં જે ફિલ્મ રિલીઝ થઈ હોય એના લીડ એક્ટર્સ સેન્ટર ઓફ એટ્રેક્શન હોય, એમને બહુ જ બધા ફેન્સ ફોટો પડાવવા માટે કરતા હોય. ત્યારે તમને શું લાગે? તમે થાકી ગયા હોય, કન્ટિન્યુઅસ પ્રમોશન કરી હોય, હાઉ યુ હેન્ડલ દેટ સિચ્યુએશન? તમને નથી પડાવવા, દેન ઓલ્સો યુ હેવ ટુ ડુ, હાઉ યુ હેન્ડલ ધોઝ સિચ્યુએશન? આઈ ઓલવેઝ ટેલ માય સેલ્ફ, ઇવન ઇફ હું થાકી ગયો હોઉં ને ત્યારે મને એ જ આવે કે આ દિવસ માટે મેં બહુ રાહ જોઈ છે, ઓકે, હું બહુ ઊંઘી નથી આ દિવસ માટે. એટલે જ્યારે એ દિવસ આવ્યો છે ત્યારે હું ક્યાંય એવું નહીં વિચારું એક મોમેન્ટ માટે પણ કે હું થાકેલી છું. અને આ જે યુ હેવ રિટન લોટ મેની ફિલ્મ્સ, યસ. ફિલ્મ્સ લખી છે તમે, સોંગ્સ લખ્યા છે તમે, વેબ સિરીઝ માટે પણ કામ કર્યું છે, ટેલિવિઝન્સ માટે પણ લખ્યું. તો અત્યાર સુધી તમારું બેસ્ટ કયું, એઝ પર યુ એન્ડ એઝ પર ફેન્સ? વોટ ઇઝ યોર બેસ્ટ? એઝ પર ડાયરેક્ટર, એઝ પર રાઇટર. ડાયરેક્ટર ઉપર આપણે પછી આવીએ. એઝ પર રાઇટર નેવર સેટિસ્ફાઈડ વિથ હિઝ વર્ક. જો એ સેટિસ્ફાઈડ થઈ જાય તો પછી મતલબ એની ગાડી ત્યાં જ અટકી જાય. આપણે ક્રિએટિવિટીની વાત કરી રહ્યા છીએ, રાઈટ? ક્રિએટિવિટી એની ત્યાં જ અટકી જાય. એટલે મારી સાથે નહીં, લગભગ બધા રાઇટર સાથે એવું બનતું હોય છે કે મતલબ એ કોઈ વસ્તુ પર્ટિક્યુલર લખી રહ્યા હોય ત્યારે એને એવું લાગતું હોય છે, આ હું પણ ફીલ કરું છું ને ઓબ્વિયસલી બીજા પણ કરતા હશે રાઇટર, કે ધીસ ઇઝ માય બેસ્ટ. આનાથી આગળ હું શું લઈ આવીશ? મતલબ અગર ગીતની વાત કરું તો શબ્દો હું હંમેશા નવા શબ્દોની ઉર્દુમાં તલાશ કરતો હોઉં છું, પણ ગુજરાતીમાં મારા 60 સોંગ થઈ ગયા છે અને હિન્દીમાં પણ 60 થઈ ગયા છે. પણ એવરી ટાઈમ આઈ ટ્રાય ટુ ગીવ સમથિંગ ન્યૂ, કેમ કે અત્યારે માર્કેટ જ એવું થઈ ગયું છે કે તમારે શબ્દો પણ નવા લેવા પડે, પોએટ્રી પણ નવી શોધીને લાવવી પડે. એટલે જ સેટિસ્ફેક્શન કે ફૂલ સ્ટોપ ક્યાંય છે જ નહીં. પણ હું એઝ અ રાઇટર વાત કરું કે મને અત્યાર સુધી મેં સૌથી સારું સોંગ ગુજરાતીની વાત કરું તો સતરંગીના તો સોંગ આપણા બધા સારા જ છે, પણ મેં ફૂલે કુમારી ફિલ્મ આવેલી લાસ્ટ યર, એમાં એક સોંગ છે જાવેદ અલી ગાયું છે અને બહુ ટ્રેન્ડિંગમાં હજી પણ છે, કરોડો વ્યૂઝ થયા છે એના. એ એક પરિવારની વાત હતી અને એમાં એક પરિવારની વ્યથાની વેદનાની વાત હતી અને એમાં અનંગ દેસાઈ જે છે એ લીડ રોલમાં હતા. એ જે સોંગ છે કોના કોના નામ લેવા, એ મારા હૃદયની બહુ નજીક છે. એઝ અ રાઇટર શબ્દોની વાત કરું છું. દરેક રાઇટરનો એક હસલ હોય છે. ફોર એક્ઝામ્પલ, હું લખતો હોઉં તો મને કંઈક મ્યુઝિક જોઈએ, કંઈક મારે કંઈક સિગરેટ પીવા જોઈએ, કોઈક રાઇટરને જોઈએ સોંગ સાંભળવો, કોઈક રાઇટરને જોઈએ એકદમ શાંત. વોટ ઇઝ યોર? આઈ એમ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી પીસ ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એટલે મારા હિન્દી બેલ્ટની વાત કરું તો હિન્દી બેલ્ટમાં મારી સાથે મારા ફ્રેન્ડ્સ એઝ યુ નો કે મતલબ ડ્રિંક્સ હોય જ, કમ્પલસરી છે ત્યાં હોય જ. એ લોકો મતલબ ડ્રિંક્સ કરતા હોય અને હું મારી રીતે કોલ્ડ ડ્રિંક્સની બોટલ લઈને બેઠો હોઉં અને મારું શબ્દોની યાત્રા ચાલતી હોય, ગમે એટલું લાઉડ મ્યુઝિક વાગતું હોય કે એ લોકો પોતાના મસ્તીમાં હોય. બાય ધ ગોડ બ્લેસિંગ ત્યારે પણ હું લખતો હોઉં અને મને એ લોકો એક જ સવાલ કરે છે, અહીંયા પણ મને સવાલ કરે છે, આઈ થિંક કથાએ જ મને પૂછ્યું હતું કે સર આપ મતલબ ચાય નહીં પીતે कैसे? मैंने पहला डायरेक्टर देखा है. આ વસ્તુ હું ઘણા વર્ષોથી મુંબઈમાં સાંભળ્યું કે સર આપ ડ્રિંક નહીં કરતે તો लिख कैसे पाते हो? તો છે મતલબ ઉપરવાળાના આશીર્વાદ છે કે કોઈ પણ જાતનું વ્યસન નથી, નથિંગ એલ્સ. મેં લાઈફમાં કોઈ દિવસ સિગરેટને ટચ નથી કર્યું. મારો ક્વેશ્ચન વ્યસન વિશે નહોતો, મારો ક્વેશ્ચન હતો કે કોઈ પણ રાઇટરને કંઈક તો જોઈતું હોય, કંઈક એટલે એનો જવાબ એ જ છે કે મને કશું જ નથી જોઈતું, મને કશું જ નથી જોઈતું. આઇસોલેટ પણ થઈ જતા હોય, આઇસોલેટ. હવે હિમાલયમાં જતા રહે કે ત્યાં જઈને શાંતિમાં જેમને લખતા હોય. સર મને એવું લાગે છે, આ મારો એક્સપિરિયન્સ છે, હું કોઈના વિશે વાત નહીં કરું, પણ મને એવી કોઈ દિવસ જરૂરત મહેસૂસ થઈ નથી. હું મારા ઘરમાં મારા બાળકો ટીવી જોતા હોય ત્યારે પણ હું લખું છું. હું મારી વાત કરું તો મને કંઈ અવાજ ના જોઈએ, આઈ ક્લોઝ ઓલ ધ ડોર્સ, અને હું આર્ટિકલ લખતો તો મને સહેજ પણ અવાજ નહીં. મારું તો એવું છે કે હું સોંગ લખતો અને મુખડું લખીને અંતરા પર પહોંચ્યો તો મારી વાઈફ દરવાજો ખોલીને કહે કે આજે જમવામાં શું બનાવું, મને ડિસ્ટર્બ નથી થતો. દરેક રાઇટરનો એક બ્લોક હોય છે કે અમુક લખતું ને પછી એકદમ બ્લેન્ક થઈ જાય કે હવે શું, કંઈક આઈડિયા ના આવે. આઈ થિંક એટ ધેટ ટાઈમ વોટ ઇઝ યોર ગો ટુ સ્ટ્રેટેજી? હા, એ છે ને, એ મેં પણ ફેસ કર્યો છે. પણ મને એવું લાગે છે કે પ્રેક્ટિસ એન્ડ એક્સપિરિયન્સ એ વસ્તુને ધીરે ધીરે ઓછું કરતું જાય છે. એટલે મોટા મોટા રાઇટરો એક પર્ટિક્યુલર સોંગની જ વાત કરીએ આપણે
ઘણી વખત એવું થાય છે કે અમારા લોકોએ છે ને સૌથી મોટો ટાસ્ક અમારા માટે શું છે ખબર છે, લિરિક્સ રાઇટર માટે કમ્પોઝિશન ઉપર લખવું. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તમે લોકોએ જોયું હશે કે ઇવન રાહત ઇન્દોરી સાહેબ, ધ ફેમસ શાયર રાહત ઇન્દોરી સાહેબ, એમણે પણ શરૂઆતમાં અજય દેવગનની 2-3 ફિલ્મોમાં વિજય પથનેવીમાં લખીને પછી ગીતો લખવાના બંધ કરી દીધા. એમનો મેં એક ઇન્ટરવ્યૂ જોયો હતો. એમણે કીધું, એમને પૂછવામાં આવ્યું કે તમે ફિલ્મના ગીતો લખવાના કેમ બંધ કરી દીધા? તો એમણે કહ્યું કે જો પોએટ હોતા હૈ, કવિ જે હોય છે એ નહીં, એની એક અનંત યાત્રા છે શબ્દોની અને થોટ્સની. એ અનંત યાત્રાને તમે એક માળખામાં લિમિટેશનમાં બાંધી ન શકો. કમ્પોઝિશનમાં શું હોય છે કે ડાડા 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 ઈલુ 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 યાદ તમે બંધાઈ ગયા. હવે મારા મગજમાં બીજું કંઈક ચાલતું હોય, આ જ મીટર્સ, જેને મેં મીટર્સ કહીએ, મારે તો જબરદસ્તી ઈલુ ઈલુ જ બેસાડવું ને. હું ઈલુ 2 વર્ડ છે પણ હું 4 ના કરી શકું એના. તો દેટ ઇઝ ધ લિમિટેશન. એટલે મને એવું લાગે છે કે એ મતલબ બોન્ડિંગના હિસાબે ડિફિકલ્ટ થાય છે. કોઈ પણ સીન તમે લખ્યો હોય, ફર્સ્ટ ડ્રાફ્ટ લખ્યો, પછી એવું થાય કે સેકન્ડ ડ્રાફ્ટ લખો, થર્ડ ડ્રાફ્ટ લખો, પછી એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ ડ્રાફ્ટ તમને એવું લાગે કે પહેલો જ બરોબર હતો. એવું ક્યારે બને છે? મને એવું લાગે છે કે અગેન હું કહીશ કે આ મારા સાથે થયું છે કે પ્રેક્ટિસના કારણે શરૂઆતમાં હું જ્યારે એક ફિલ્મ લખતો ત્યારે મારી ફિલ્મની અંદર 150 સીન રહેતા હતા. જનરલી આજે 2 કલાકની ફિલ્મ બને છે, તો એમાં અત્યારે 60થી 65થી વધારે સીન તમે લખી નથી શકતા. પણ ધીરે ધીરે જ્યારે પ્રેક્ટિસ થતી ગઈ તો હવે હું મતલબ પહેલાં તો એવું હતું કે મારે છે ને ખાલી સ્ક્રીન પ્લે પહેલાં લખવો પડતો કે સીન નંબર 1, સીન નંબર 2, સીન નંબર 3. હવે તો હું સીધો ડાયલોગની સાથે સ્ટાર્ટ કરી 1 ગોમાં આખી સ્ક્રિપ્ટ પૂરી કરી ને પછી ઊભો થાઉં છું. હા, પણ એવું તમે જે સવાલ કર્યો ને એનો જવાબ એ છે કે જ્યારે પછી ફાઇનલ સેશન થાય ત્યારે લેન્થની વાત આવે. લેન્થના કારણે અમુક સીન આપણે હટાવવા પડે કે આ સીન આપણે કાઢી નાખવો પડશે, કેમ કે આજે હું નહીં હટાવું તો એ એડિટ ટેબલ ઉપર શૂટ પ્રોડ્યુસરનો ખર્ચો કર્યા પછી, શૂટ કર્યા પછી તો કપાવવાનો જ છે. એટલે એને કહેવાય સ્ક્રિપ્ટ એડિટ. તો હું મારી પોતાની સ્ક્રિપ્ટને હું એડિટ કરી નાખું છું. એન્ડ કથા વિટનેસ છે કે અમારી આખી ફિલ્મની અંદર ક્યારેક એવું નથી બન્યું કે અચ્છા ચલો આજ, નહીં તો તમે મોટા ભાગના સેટ ઉપર આ વસ્તુ જોશો. ડાયરેક્ટર સિગરેટ. હાય, હું છું ધર્મેશ જોશી. હું સુરતથી બિલોંગ કરું છું અને આ ફિલ્મની અંદર મારું એક કેરેક્ટર છે જે હું એક્સપ્લોર નહીં કરી શકું. છે બહુ નાનું કેરેક્ટર, પણ મારા ડિરેક્ટર સરની સ્પેશિયલી એવું છે કે મારું જે કેરેક્ટર છે હું એક્સપ્લોર ન કરી શકું. એટલે એ તો નહીં કહી શકું, પણ ઇરશાદ સર સાથે મેં આ બીજી ફિલ્મ કરી છે. આની પહેલાંની એક ફિલ્મ મેં કરી હતી કનુભાઈ ધ ગ્રેટ. એટલે સર એકચ્યુઅલી એવું થતું હોય છે કે એક ડિરેક્ટર સાથે તમે કામ કરો એટલે એની સાથે એક બોન્ડિંગ બની જતું હોય છે. તો એના જ લીધે જ આ બીજી ફિલ્મ ઇરશાદ સર સાથે કરવાનો મને મોકો મળ્યો છે. તો ખૂબ સરસ મજાની ફિલ્મ કરી છે, બધાએ ખૂબ મહેનત કરી છે અને ઇવન આપ મીડિયાનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે. ઓલ ઓવર અમે ગુજરાતની અંદર ગ્રાઉન્ડ પ્રમોશન માટે નીકળ્યા છે, જ્યાં વલસાડ, વાપી, સુરત, બારડોલી, વડોદરા, રાજકોટ, મોરબી, ભાવનગર અને અત્યારે અમદાવાદ આવ્યા છીએ. એટલે આવી બધી ખૂબ મહેનત કરી છે ફિલ્મના ગ્રાઉન્ડ પ્રમોશન માટે. તો હોપસો કે બસ લકીલી બધાને અમારી આ ફિલ્મ ગમે, ખૂબ પ્રેમ આપે, ખૂબ આશીર્વાદ આપે. થેન્ક યુ. જી, મારું નામ દર્શ ભાનુશાલી છે. મારું નામ દર્શ ભાનુશાલી છે. હું વલસાડથી બિલોંગ કરું છું અને આ મૂવીમાં મારું કેરેક્ટર જેમ સર કહ્યું એક બગડેલા છોકરાનું છે. એનાથી વધારે હું નહીં કહી શકું. અને ફિલ્મમાં એક્સપિરિયન્સ તો એવો કે ખૂબ જ મજા આવી. ટીમ અને બધા એટલા સપોર્ટિવ હતા કે આમ જાણે રમતા રમતા શૂટિંગ થઈ ગયું. એવું લાગ્યું નહીં કે અમે શૂટ કરી રહ્યા છીએ. એટલે ખૂબ જ મજા આવી. અને 20 તારીખે મૂવી રિલીઝ થઈ રહી છે બધા સિનેમાઘરોમાં. તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે મૂવી જોવા જજો, ખૂબ પ્રેમ આપજો. થેન્ક યુ.